શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું હુતાશની એટલે કે હોળીના પર્વ નિમિત્તે ભક્ત પ્રહલાદની અગ્નિ પરીક્ષાની ધર્મકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. હુતાશની પર્વ ભક્ત પ્રહલાદની ભક્તિની અગ્નિ પરીક્ષાની આ ધર્મકથા છે. હુતાશની એટલે હોળીના પર્વ સાથે ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદનું નામ જોડાયેલું છે. આ ભક્તના રક્ષણ માટે ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતાર પ્રગટ સ્વરૂપે પ્રગટ થયા હતા. જય વિજય નામના બે પાર્ષદો વૈકુંઠમાં ચોકીદાર તરીકે નિયુક્ત હતા. તેમણે સનતકુમારોને વૈકુંઠમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા. તેથી સનતકુમારોએ તેમને શ્રાપ આપ્યો હતો કે પૃથ્વીલોકમાં તે બંને 3 વાર રાક્ષસ યોનિમાં જન્મ લેશે. પરિણામ સ્વરૂપ પહેલા જન્મ આ જય વિષાદ પાર્ષદો હરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા જન્મમાં તેઓ રાવણ અને કુંભકર્ણ થયા. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર થયા. જય વિજય પાર્ષદોએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને સનતકુમારોના શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી. ભગવાને તેમની મુક્તિ માટે અવતાર ધારણ કરવાનું વચન આપ્યું. ભગવાને કહ્યું કે હે પાર્ષદો, રાક્ષસ યોનિમાં તમારા દ્વારા અધર્મ ફેલાશે. એ વેળાએ હું ધર્મની સ્થાપના કરવા અને ભક્તોને રક્ષણ કરવા પૃથ્વીલોકમાં હું અવતાર ધારણ કરીશ. પુરાણોમાં આ અવતારોનું વર્ણન છે. હરણ્યાક્ષની મુક્તિ વરા અવતારથી, હરણ્યકશિપુની મુક્તિ નૃસિંહ અવતારથી અને શ્રી રામા અવતારમાં રાવણ અને કુંભકર્ણની મુક્તિ તથા શ્રી કૃષ્ણ અવતારમાં શિશુપાલ તથા દંતવક્રની મુક્તિ પણ થઈ હતી. મહામુનિ પરાશરે મૈત્રને હરણ્યકશિપુના ઉદ્ધાર માટે ભક્ત પ્રહલાદને નિમિત્ત બન્યા હતા અને તેની ધર્મકથા સંભળાવી હતી. મહામુનિ પરાશરે કહ્યું કે હે મૈત્રેય, ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદનું ચરિત્ર હવે તમે સાંભળો. પૂર્વે દિતિનો પુત્ર હરણ્યકશિપુ મહાપરાક્રમી દૈત્ય હતો. તેણે બ્રહ્માના વરદાનથી ગવિત થઈ 3 લોકને વશ કર્યા હતા. તેને વરદાન હતું કે તેને દેવદાનવ કે માનવ મારી શકે નહીં. કોઈ અસ્ત્ર શસ્ત્રથી એ ન મરે, ઘરમાં ન મરે કે બહાર ન મરે, સવારે ન મરે, રાત્રે ન મરે. તે પોતાને ભગવાન માનતો હતો. સૃષ્ટિમાં તેના સિવાય અન્ય કોઈ ભગવાન નથી તથા સૌ કોઈની એની પૂજા કરે એવો એનામાં અહંભાર હતો. આ દૈત્ય એટલો જુલ્મી હતો કે એના રાજ્યમાં કોઈ અન્ય જો ભગવાનનું નામ લે તો તેની હત્યા કરતો હતો, તેમના પર જુલમ ગુજારતો હતો. હરણ્યકશિપુની અનેક યાતનાઓથી રાજ્યની પ્રજા તાહીમામ પોકારતી હતી, પણ કુદરતની ગતિ ન્યારી છે. આ દૈત્યને ત્યાં જ વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદનો જન્મ થયો. હરણ્યકશિપુએ પુત્ર પ્રહલાદને દૈત્યોના કુલગુરુ શાંડમકરને તથા વિદ્યાભ્યાસ રાજનીતિ શીખવા ભણવા મોકલ્યો હતો. રાજ્યમાં આશ્રમમાં ભક્ત પ્રહલાદના ચરિત્રથી ગુરુ વિસ્મય પામ્યા. તેણે જોયું કે શિષ્ય પ્રહલાદ અહર્નિશ ભગવાનની ભક્તિમાં લીન રહેતો હતો. સંસારની કોઈ મોહ માયા તેને સ્પર્શતી ન હતી. છતાં પ્રહલાદ આશ્રમમાં શિષ્યત્વના બધા નિત્ય કર્મ કરવામાં નિપુણ હતો. મહામુનિ પરાશરે પ્રહલાદના આખ્યાનનું વર્ણન કરતા પ્રહલાદની પ્રભુ ભક્તિ કીર્તનનો પ્રસંગ સંભળાવ્યો. ગુરુ શણ્યામગ્નને થયું કે પ્રહલાદ તાળી પાડીને કીર્તન કરે છે, તો લાવ એને તાળી પાડતો બંધ કરી અભ્યાસમાં તેનું ધ્યાન પરોવો. પ્રભુ કીર્તનમાં તે તેના સહાધ્યાયી મિત્રોને પણ જોડે છે અને અભ્યાસકીય વાતાવરણને ડખોળે છે. આ તાળી પાડવાના વર્તનથી ગુરુ પરેશાન થયા. તેમણે કહ્યું, પ્રહલાદ તો પ્રભુ ભક્તિમાં લીન હતા. તરત જ ગુરુએ પ્રહલાદના 2 હાથ પકડી લીધા અને તાળી પાડતો બંધ કર્યો. એમણે જેવો પ્રહલાદનો હાથ પકડ્યો કે તરત જ તેને ભક્તિનો એવો રંગ લાગ્યો. પ્રહલાદના રોમે રોમમાંથી ભગવાન વિષ્ણુના જાપ થતા સંભળાયા. પ્રહલાદનું શ્રી અંગ વિષ્ણુમય હતું. કુલગુરુઓ પણ વૈષ્ણવે નમઃ કરતા ભક્તિમાં લીન થયા. પ્રહલાદની વિષ્ણુ ભક્તિનો સૌને એવો રંગ લાગવા માંડ્યો.
કુલગુરુ પ્રહલાદને લઈ દૈત્યરાજ હરિણ્યકશિપુ પાસે ગયા. પુત્ર પ્રહલાદે પિતાને પ્રણામ કર્યા. હરિણ્યકશિપુ બોલ્યા કે હે પુત્ર, આટલા કાળ સુધીમાં ગુરુકુળમાં સદાય તત્પર રહીને તું જે કંઈ પણ શીખ્યો હોય તે સારરૂપ સુંદર વચન તું બોલ જોઈએ. પ્રહલાદ બોલ્યો કે જે સારરૂપ વચન મારા ચિત્તમાં સ્થિર રહ્યું છે તે તમારી આજ્ઞાને લીધે હું કહું છું, તેને તમે એકાગ્ર ચિત્તે સાંભળો. જે આદિ, મધ્ય અને અંત રહિત છે, જન્મ, વૃદ્ધિ કે ક્ષયથી પણ રહિત છે અને સર્વ ઉપર સત્તા ચલાવી રહ્યા છે તથા સર્વ પ્રાણીઓને શિક્ષા કરી રહ્યા છે અને સર્વને સદ ઉપદેશ આપી રહ્યા છે, તે સર્વ કારણોના કારણ પરમેશ્વર ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. પુત્રનું આવું વચન સાંભળી કુલગુરુને સંબોધી હરિણ્યકશિપુએ કહ્યું, અરે ઓ બ્રાહ્મણ, આ શું અલ્યા દુષ્ટ બુદ્ધિ! મારું અપમાન કરી આ બાળકને તારા અને મારા શત્રુની સ્તુતિવાળું આ શિક્ષણ તેને કેમ શીખવ્યું? ગુરુ બોલ્યા કે હે દૈત્યોના ઈશ્વર, તમારા કોપને વશ થવું ઘટતું નથી. આ તમારો પુત્ર મારા ઉપદેશથી ઉપજેલું બોલતો નથી. હરિણ્યકશિપુ બોલ્યો, હે પુત્ર પ્રહલાદ, તું કહે આવું તને કોણે શીખવ્યું? આ તારા ગુરુ તો કહે છે કે આ મેં શીખવ્યું નથી. પ્રહલાદ બોલ્યો કે હે પિતાજી, સમગ્ર જગતના હૃદયમાં જે બિરાજે છે તે વિષ્ણુ સર્વને શીખવનાર તથા ઉપદેશ આપનાર છે. તે પરમાત્મા સિવાય કોણ મને શીખવે? એમના સિવાય બીજો મને કોણ ઉપદેશ આપનાર છે? હરિણ્યકશિપુએ કહ્યું, પુત્ર, એ વિષ્ણુ જેને તું ભગવાન કહે છે તે કોણ છે? મારા સિવાય અન્ય ભગવાન કોઈ છે જ નહીં. ગુરુને આજ્ઞા કરી કે આ શત્રુ એવા મારા પુત્રને ફરીથી ગુરુકુળમાં લઈ જાઓ અને શિક્ષા કરો. આમ કરવા છતાં ભક્ત પ્રહલાદ પ્રભુ ભક્તિમાં જ લીન રહ્યો. ગુરુ ફરીથી હરિણ્યકશિપુના મહેલમાં પુત્રને સોંપી આશ્રમમાં ચાલ્યા ગયા. હિરણ્યકશિપુએ પ્રહલાદના મુખેથી એના ભગવાનનું રટણ કરતો બંધ કરવા તેને અનેક યાતનાઓ આપવાનું શરૂ કર્યું. હરિણ્યકશિપુએ કુહક, તક્ષક તથા અંધક નામના સર્પોને આજ્ઞા કરી કે આ દુષ્ટ પુત્રને ઝેરના ડંખ મારી યમલોકમાં પહોંચાડજો. બધા સર્પરાજ તેમ કરે છે. પ્રહલાદ પ્રભુ ભક્તિમાં લીન હોય છે, તેના પર ઝેરની અસર થઈ નહીં. સર્પોની દાઢો ભાંગી ગઈ, ફેણોમાં બળતરા થવા લાગી, હૃદયમાં કંપારી છૂટવા લાગી. સર્પો ભક્તની ચામડીની લગીરે વીંધી શક્યા નહીં. ત્યારબાદ પ્રહલાદને હાથીઓની નીચે કચડવામાં આવ્યો. હાથીઓના દંતશૂળો પણ ભાંગી ગયા, છતાં પ્રહલાદને કશું થયું નહીં. પ્રહલાદને પર્વત ઉપરથી ગબડાવ્યો, સમુદ્રમાં ફેંક્યો, રસોઈ દ્વારા ભોજનમાં ઝેર અપાયું, છતાં પ્રહલાદને કશું થયું નહીં. છેવટે હારી થાકીને હિરણ્યકશિપુએ તેની બહેન હોલિકાને બોલાવી. તેની આ બહેનને એવું વરદાન હતું કે એને અગ્નિ બાળી શકશે નહીં. હુતાશની એટલે કે હોલિકાએ કહ્યું કે હે ભાઈ, હું પ્રહલાદને ખોળામાં બેસાડી ચંદ્રની સાક્ષીએ આ લાકડાની શૈયા પર તારા પુત્રને લઈ હું અગ્નિ સ્નાન કરીશ. મને કશું થશે નહીં, પણ તારો પુત્ર બળીને ખાખ થઈ યમલોકમાં પહોંચશે. કહેવાય છે કે એ સમયે ફાગણ માસની પૂર્ણિમા હતી. હોળિકા ફાગણ માસની પૂર્ણિમાએ પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવે, પણ ભક્ત પ્રહલાદ તો પ્રભુ ભક્તિમાં એવો લીન હતો કે તેને તો અગ્નિમાં ઠંડીનો ભાવ થવા લાગ્યો. કારણ કે અગ્નિદેવ પણ પ્રભુ ભક્તિમાં લીન થયા. તેમણે પણ ભગવાનની પ્રાર્થના કરી ને હોલિકાને આપેલું વરદાન પાછું લીધું. પરિણામ સ્વરૂપ આસુરી શક્તિવાળા હોલિકા સ્વયં બળીને ભસ્મીભૂત થઈ અને પ્રહલાદની રક્ષા થઈ. અધર્મ પર ધર્મનો વિજય થયો. ધર્મ કાર્યોમાં દેવો પણ મદદ કરે છે. જ્યારે હોલિકાએ પ્રહલાદને બાળવા માટે જે ચૂંદડી ઓઢી હતી તે પવનદેવે ફક્ત પ્રહલાદની રક્ષા માટે હવામાં ફંગોળી દીધી હતી. તેથી અગ્નિથી હોલિકાનું રક્ષણ થયું નહીં એવી લોકવાર્તા પણ છે. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવના, વિશ્વ કા કલ્યાણ હો. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી હરિણ્યકશિપુનો સંહાર કર્યો. તેમના પાર્ષદને વચન પ્રમાણે આ રાક્ષસોનીમાંથી મુક્તિ અપાવી તેનો ઉદ્ધાર કર્યો હતો.
વિષ્ણુ નારાયણના નૃસિંહ અવતારના સમયથી હોળીના પર્વની ઉજવણી થઈ હોવાનો આપણા પુરાણોમાં ઉલ્લેખ છે. પ્રારંભમાં આ તહેવાર એક યજ્ઞ તરીકે ઉજવાતું હતું. આસુરી વૃત્તિ સ્વરૂપે હોળીનું દહન તથા ભક્ત પ્રહલાદની રક્ષા સ્વરૂપે દેવી શક્તિના વિજયની તથા ઘટનાને ઋષિમુનિઓ તથા ગૃહસ્થો એક તહેવાર તરીકે ઉજવવા માંડ્યા. ગાયના છાણા તથા યજ્ઞના આહુતિ દ્રવ્ય વડે ગુરુકુળ આશ્રમો તથા રાજ્યના ગામડાઓ અને શહેરોમાં સામૂહિક રીતે નિશ્ચિત સ્થળે આ પર્વની ઉજવણી શરૂ થઈ. ઉતાસની એટલે ફાગણ સુદ 15 પૂનમ પછીના દિવસે હોળીની રાખનો એક ઔષધ તરીકે તથા પ્રસાદ તરીકે ઉપયોગ થવા લાગ્યો. હોળી દહનના દિવસે હોળીની મધ્યમાં મૂકેલ મેરુ અને એના ઉપર ફરકાવેલી ધજા કઈ દિશામાં ફરકે છે તેને ધ્યાનમાં લઈ જ્યોતિષો તથા ભવિષ્યવેતાઓ આગામી વર્ષ કેવું ફળશે, કેટલી વર્ષા થશે તથા વેપાર ધંધામાં કેટલો નફો કે નુકસાન જશે વગેરે બાબતોનો વર્તારો પણ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન તથા ગોકુળ મથુરામાં હોળી રમ્યાના ઉલ્લેખ મહાભારતમાં છે. રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશમાં આ ઉત્સવ ખાસ મનાવાય છે. સમય જતાં ક્રમશઃ કલયુગમાં આ પર્વની ઉજવણીમાં પરિવર્તન થવા લાગ્યું. આ વસંતની ઋતુ હોવાથી ખેતરોમાં ઉગેલા પાક, આંબાની મંજરી તથા સોળે ખીલાએ ખીલેલી પ્રકૃતિના ઉત્સાહમાં આ પર્વ વસંત ઉત્સવ તરીકે પણ ઉજવવાનું શરૂ કર્યું. હોળીના દર્શન માટે શ્રીફળ, પાણી તથા ખજૂર, ધાણી અને ગળીપુરીનો પ્રસાદ અને પૂજન સામગ્રીનો ઉપયોગ થવા માંડ્યો. નવજાત બાળકોને એક વસ્ત્રમાં લપેટી હોળીની પ્રદક્ષિણા શરૂ થઈ, જેથી એનું શરીર તંદુરસ્ત રહે. વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય છે, તેથી હોળીમાં પ્રગટાવેલ અગ્નિદેવનો શેક લઈ પ્રદક્ષિણા કરવાથી કફનો નાશ થવાથી શરીર નિરોગી બને છે. કાચી કેરીનો ઉપયોગ પણ શરૂ થાય છે. ગામડાઓમાં નવજાત બાળકોને ઘેરેથી ઢોલ નગારા સાથે હોળીના દર્શન કરવામાં આવે છે. તેને ઢૂંઢ કહે છે. તેની ઉજવણી થાય છે. નવા વરઘોડિયા પણ બની ઠનીને હોળીના દર્શને આવે છે. ઘણા હોળીનું વ્રત રાખી ઉપવાસ કરે છે. સૌ એકબીજાને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી પ્રાકૃતિક રંગોથી રંગે છે. આ હોળી ધૂળેટીનું પર્વ બધાને નવી ખુશીઓ લાવે, નવા ધન ધાન્ય તથા ચારે બાજુ ખીલેલી પ્રકૃતિને માણી હર્ષ ઉલ્લાસથી સર્વને હોળીની શુભેચ્છાઓ પાઠવીએ. ભગવતી પરાંબિકાના આશીર્વાદ સૌને મળતા રહે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.